વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન। વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 13 એટલે કે આપણે શા માટે માંદા પડીએ છીએ, સાવ ઈઝી ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે, તમને ભણવામાં મજા આવતી હશે। આગળ આપણે યાદ કરો બાળકોના બે ભાગ ભણી ગયા, બેમાં સાવ ઈઝી વસ્તુ આપણે ભણી ગયા કે તમારે જો રોગ ફ્રી રહેવું હોય તો શું કરવું, રોગ એટલે શું એની વ્યાખ્યા જોઈ ગયા હતા, એ રહ્યું ડિસીઝ, ડીસ પ્લસ ઇસ, ડિસીઝ, રોગની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા બરાબર। એના માટેના કારણો પણ આપણે બાળકો જોઈ ગયા, લોટ્સ ઓફ રીઝન। રોગ થવાના એક જ કારણ નથી, ઘણા બધા કારણ છે, એ પણ આપણે જોઈ ગયા આગલા બે લેક્ચરમાં। હજુ આપણે બાળકો આ ચેપ્ટરમાં થોડુંક આગળ વધવાનું છે કે કેટલા પ્રકારના રોગ હોઈ શકે, કેવી બીમારી હોઈ શકે, આ બધી વસ્તુ બાળકો આપણે આ ચેપ્ટરમાં આગળ જતા ભણવાની છે। હજી તો આ શરૂઆત છે, ત્રીજો જ ભાગ છે અને ચેપ્ટર પણ થોડું બાયોલોજીનું હોય અને આવું જો રોગ પર ચેપ્ટર હોય તો સ્વાભાવિક વાત છે ચેપ્ટર થોડું લાંબુ તો હશે જ, ઓકે, પણ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે કારણ કે આમાં તમને અવનવા રોગ વિશે જાણવા મળશે, ઈ રોગના બેક્ટેરિયા વિશે જાણવા મળશે એટલે મજા આવશે। જેમ આગલા ચેપ્ટરમાં કે પેશીઓ વિશે જાણવા મળતું ને ચેપ્ટર 6માં, 5મું ચેપ્ટર તો કે અલગ અલગ કોષ, 7મું ચેપ્ટર તો કે સજીવોમાં વિવિધતા, અલગ અલગ કેટલા બધા સમૂહ જોઈ ગયા, મત્સ્ય અને ઉભયજીવી ને વિહંગ ને ઓલાટાન બરાબર, એ આપણે આગળ બધી વસ્તુ જોઈ ગયા। તો હવે એવી રીતના બાળકો આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના રોગો વિશે જાણવાનું છે બરાબર। ચાલો આજના સેશનની એટલે કે પાર્ટ 3 ની પહેલા પ્રશ્નની વાત કરીએ તો સાવ સહેલો અને 2 માર્કમાં મોસ્ટ એને સીધો જવાબ, સીધી બાત નો બકવાસ કે ને આ એના જેવું છે। તો શું કીધું કે રોગ મુક્ત થવા 2 આવશ્યક પરિસ્થિતિ, જો તમારે રોગ મુક્ત થવું હોય તો એના માટેની 2 આવશ્યક પરિસ્થિતિ શું, એ 2 આવશ્યક પરિસ્થિતિ આપણે લખવાની છે। પહેલું તો કે વ્યક્તિ અને સામુદાયિક સ્વચ્છતા। જો પહેલું તો પોતે વ્યક્તિ સ્વચ્છ રહેવો જોઈએ બરાબર, સ્વચ્છ રહેવા માટેની અમુક કાળજી લેવી, જેમ કે એ તમે જાણો છો દરરોજ સ્નાન કરવું, અમુક પ્રકારના જે ખોરાક હોય એવા વિટામિન્સ વાળા, કાર્બોહાઈડ્રેટ્સ વાળા, પ્રોટીન વાળા, પછી તો કે એમાં એવું નહીં નકલી ગળી વસ્તુ જ ખાવી, ક્યારેક ઋતુ પ્રમાણે શરીર પ્રમાણે રોગમુક્ત નિરોગી રહેવા માટે કડવી વસ્તુનું પણ સેવન કરવું, જેમ કે લીમડો, કારેલાનું શાક, આવું કોઈને ભાવતું ન હોય પણ ઈ ગણ કરે ને, ઈ ઓલા બટેકાઈ ગણ ન કરે, એના જેવું છે કામ કરતું હોય। બાકીના તમે ગમે એટલા શાક ખાઓ, કારેલાનું શાક ગણ કરે એના જેટલું ન થાય। લીલા શાકભાજી, મેથી, પાલક, કોથમીર બરાબર, બીટ, આ બધી વસ્તુ કેવી છે તો કે એ લોહી માટે ખૂબ જ જરૂરી। કોથમીર તો કે એનાથી તમારી આંખ તેજસ્વી થાય, તમે જો નિયમિત રૂપે કોથમીર ખાતા હોય તો ક્યારેય તમને નંબર ન આવે કારણ કે એનાથી આંખ જ એટલી તેજસ્વી થાય। બીટ તો કે લોહી તમારું આખું નવું બનાવે, સ્વચ્છ કરી નાખે લોહી। તો આ બધે શું છે, ઈ સ્વચ્છતા તો રાખવાની છે, સાથે સાથે આહાર ખોરાક પણ એવો છે। પછી સ્વચ્છતામાં મેં તમને કીધું દરરોજ સ્નાન કરવું વ્યવસ્થિત, હાથ પગના નખ જે છે કાપેલા હોવા જોઈએ વ્યવસ્થિત। ઘણા વ્યક્તિને તમે જો નખમાં મેલ હોય પછી એવા હાથથી જ આહાર લેતા હોય। જમવા બેસે ત્યારે વ્યવસ્થિત સાબુથી હાથ ધોવા, ખાલી એમ નહીં, સાબુ અથવા હેન્ડ વોશથી હાથ ધોવા। તો આ શું છે, ઈ વ્યક્તિગત સ્વચ્છતા છે, હજી સામુદાયિક તો બાકી જ છે। આ કેવી છે, વ્યક્તિગત સ્વચ્છતા, પર્સનલ વ્યક્તિએ કેવી સ્વચ્છતા રાખવાની જરૂર છે તો કે આવી બધી સ્વચ્છતા રાખવાની જરૂર છે।
હવે એક સામુદાય એટલે આપણે બધાય શું સ્વચ્છતા રાખવી, તો કે આજુબાજુમાં ક્યાંય પણ કચરો ન ઠાલવો, કારણ કે એ કચરો તમે નાખશો તો એમાં જે ગંદકી થશે, બરાબર, એ તમારા ઘર પાસે થશે, અને તમારા ઘર પાસે થશે તો એની હવા તમે જ લેશો, તમે જ માંદા થશો, બરાબર. બીજું, આજુબાજુમાં ક્યાંય એવું સ્થાન ન બનાવી દેવું કે એ આખું કચરામાં રૂપાંતરિત થઈ જાય. થોડો કચરો નાખે તો બીજા લોકો તેને શું થાય, ઓ આ તો કચરા નાખવાનું છે, એટલે એ નાખે, ત્રીજી વ્યક્તિ નાખે, પછી દરોડનું થઈ જાય. જેમ કે જમેલા પછીનો એઠવાડ, પ્લાસ્ટિકના કાગળિયા, ખાસ કરીને ભીનો કચરો. સૂકો કચરો તો હાલો હજી બહુ એટલો બધો પ્રોબ્લેમ ન કરે, પણ જે ભીનો કચરો છે એ બહુ જ પ્રોબ્લેમ કરે, અને એનાથી અવનવા બેક્ટેરિયા થાય, અને એની વાસ તમારે બધાને લેવી પડે, આજુબાજુમાં રહેતા હોય એને જ. અને એનાથી શું થાય, તો કે ઓબિયસ વાત છે, જેને આજુબાજુના લોકો હશે એ એની વાસ લેશે અને માંદા પડશે, એટલે એ જ રોગમાં આવશે, ઝપટામાં. એટલે તો પેલું કારણ શું, વ્યક્તિએ પોતે વ્યક્તિગત અને આખા સમુદાય બે કેવી રાખવાની છે, સ્વચ્છતા રાખવાની છે. તમારી એક્ઝામમાં પૂછે તો તમારે આ પોઈન્ટ લખવાના છે, બરાબર. પણ આ કેવી સ્વચ્છતા એ તમને મેં સમજાવી દીધી, એટલે ટૂંકમાં મીનિંગ તમને ખબર પડી જવું જોઈએ કે આ પ્રશ્નનો જવાબ શું કહેવા માંગે છે. બીજું, સ્વચ્છ પર્યાવરણ આ ક્યારે થશે, જો આ પૂરું થશે તો આપણે લેશે છે. બીજું તો કે એવી નજીકની વસ્તુ હોય ત્યાં ચાલીને જવું એવું થોડું જરૂરી છે, બાઇક લઈને જવું. પછી તો કે ઘણા એવું હોય શેરી નગર આજુબાજુના વિસ્તારમાં જરૂરી ન હોય તો કચરો સળગાવી દેતા હોય તો એ ધુમાડો થાય, ટાયર સળગાવે તો એનો ધુમાડો બહુ જ ડેન્જર હોય, પ્લાસ્ટિક સળગાવે અમુક પ્રકારના, તો આ જરૂરી નથી, છતાંય શું કરે છે, પર્યાવરણ બગાડે છે. તો સ્વચ્છ પર્યાવરણમાંથી કેવું થઈ જાય, રોગવાળું પર્યાવરણ થઈ જાય. પછી એ જવાબ પોતે જ લેતા હોય, પોતે તો બીમાર થાય જ, આજુબાજુના બીજા ઘણાને બીમાર કરે, અને આ બીમારી ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને ઝડપથી થાય. કેમ? કારણ કે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ બહુ નબળી હોય, એટલે હાલતા બીમાર પડી જતા હોય. એટલે આ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કઈ? તો કે વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ. ઓકે, ચાલો હવે બીજો પ્રશ્ન વાંચો બાળકો. બીજો પ્રશ્ન શું કહે છે કે રોગ થયો છે તે કઈ રીતે જાણી શકાય? કે ભાઈ તમને રોગ થયો છે તમે કઈ રીતે જાણી શકો? તો કે સ્વાભાવિક છે, પેલું તો શું, તો કે એના લક્ષણો ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિને રોગ થયો છે. એનો ફેસ કહી દેતો હોય, ખાલી બારનું આપણે સ્કૂલે ન જવું હોય એટલે ખાલી બારનું વાડીએ માથું દુખે છે, આવું જનરલી થતું હોય તમારે બધાને, નાના છોકરાને બહુ થતું હોય, જવું નથી ને તાવ આવ્યો છે, ઉંમર વધુ છે, બુક ચેક કરવાના હતા એટલે તાવ આવી જાય. ઓકે, એની વાત નથી થતી, પણ રિયાલિટીમાં જેને રોગ થયો છે તો એના જાણવું હોય તો કે બધા રોગના અલગ અલગ લક્ષણો હોય. જેમ કે તાવ આવે તો શરીર કપાળે અડે તો ખબર પડી જાય ગરમ થઈ ગયું હોય, હાથ અડે તો ખબર પડી જાય ગરમ થઈ ગયું હોય, આખું શરીર ગરમ હોય, ઉધરસ આવતી હોય તો ખબર પડી જાય, શરદી હોય તો ખબર પડી જાય. બધા રોગના શું હોય, અલગ અલગ પોતાના લક્ષણો હોય એટલે ખબર પડી જાય આને રોગ થયો છે. અને એના થવાના કારણો પણ ઘણા બધા હોય. જેમ કે જો અમુક વખતે બાળકોને ખાસ એક્ઝામ ટાઈમે બહુ સ્ટ્રેસ આવી જાય, કેમ કે ભાઈ હવે પેપર છે એટલે વારે ઘડી પેરેન્ટ્સ તરફથી ઇન્ટિમેટ આવતું હોય, ટીચર્સ તરફથી ઇન્ટિમેટ આવતું હોય કે ખાસ વાંચવા માંડજો, પેપર છે, આટલા માર્ક્સ લેવાના છે, તો બાળક પ્રેશરમાં આવી જાય, ફ્રસ્ટ્રેશન થઈ જાય થોડું, એટલે એના કારણે ચક્કર આવી જાય, તાવ આવી જાય. એ બાળક પણ સાચું છે, પણ એમાં એને ટેન્શન લેવાની જરૂર નથી. એમાં અહીંયા શું છે, એને મહેનત કરવાની જરૂર છે. વાંચશે એટલે બધું આવડી જશે. ઓલું શું હોય, ટેન્શન હોય, ઓહો આ સબ્જેક્ટ બાકી છે, ક્યારે કરી લઈશ, તો એમાં પૂછવાય છે, અને પાગલું બધું પડતું રહી જાય, ખોટું ફ્રસ્ટ્રેટ થાય, એટલે ત્યારે ચક્કર આવે પડી જાય. તો આ પણ શું છે, એ ફ્રસ્ટ્રેશન, ટેન્શન પણ રોગનું એક કારણ જ છે, એક લક્ષણ જ છે રોગનું.
બરાબર, પેટમાં દુખાવો થવો, કાં તો કે આગલા દિવસે વાસી કંઈક એવું ખવાઈ ગયું તો એનું લક્ષણ છે. તો આવી રીતના અલગ અલગ રોગના અલગ અલગ લક્ષણો હોય. વધારે ફૂલ શિયાળ હોય અને કાંઈ મોઢે બાંધ્યા વગર ડબલી તો શરદી ઉધરસ થઈ જાય. તો લક્ષણ શું? ઉધરસ આવવા માટે ખબર પડી જાય ઉધરસ છે. કાં તો કે ગઈકાલે રાતે ફૂલ ઠંડી હતી છતાંય આખો દિવસ અને રાત એમને આપણે ક્યાંક બહાર ગયા હતા ત્યારે નાકે અથવા મોઢે બાંધ્યું નહોતું કપડું તો પવન સીધો ગયો. ઈ ઠંડો પવન બહુ જ સામાન્ય પવન કરતા અતિશય ખરાબ, બીમાર કરી નાખે. એટલે બે ત્રણ દિવસની દવા આવી. ઓકે, તો એ શું થયું? તો કે રોગના લક્ષણો થયા અને આ લક્ષણો ઉપરથી ખબર પડે કે રોગ થયો છે કે નથી થયો. ડન, સાવ સિમ્પલ. આ તો તમે તમારી જાતે આ જવાબ લખી શકો, તમારી બુકમાં પણ આપેલો છે અને એનો જવાબ હું બોલ્યો એ જ તમને આપેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે ધીમે ધીમે રોગ ઉપર આવી છે. પ્રશ્ન વાંચો. બે પ્રકારના રોગ હોય, એક તો તીવ્ર રોગ હોય અને બીજા હોય હઠીલા રોગ. જો આ તમને નામ પરથી જ ખબર પડી જાય તીવ્ર રોગ એટલે શું અને હઠીલા રોગ એટલે શું. નામ છે એવા જ ગુણધર્મો છે, બીજું કઈ નવું નથી. તીવ્ર રોગ એટલે તો કે ઝડપથી આવી રહે, ખબર ન પડે. તીવ્ર સ્પીડમાં, ફાસ્ટ, એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય આપણે? ત્વરિત, તીવ્ર, અત્યંત શીઘ્ર આપણે કહીએ ને એ તીવ્ર રોગ છે. હમણાં આપણે એની વ્યાખ્યા પણ જોશી, એના એક્ઝામ્પલ પણ જોશી. હઠીલા રોગ આપણે કઈ બહુ હઠીલો માણસ છે, એકનું કોઈનું માને નહીં, કે પકડ લઈને બેઠો એ જ બેસે, બહુ લાંબે એવું ખેંચી લે, કોઈનું માને નહીં. તો આ રોગ એવા છે, ઝડપથી જાય નહીં તમારા શરીરમાં. અમુક મહિના સુધી, અમુક વર્ષો સુધી, અમુક આખું જિંદગી ભરાવે. એ હઠીલા રોગોમાં એવું હોય. અને આ કલાક, એક દિવસ, બે દિવસના મેક્સિમમ થતા ચાલો બહુ બધું થઈ ગયું અઠવાડિયું. આગળ હોય તો જેની એની સારી એવી કેપેસિટી હોય ને તીવ્ર રોગો તો આવતા જ ન હોય. કોને? તો કે જેની સારી એવી શક્તિ છે, ખોરાક બરોબર લે છે, પ્રોટીન વાળો, વિટામિન્સ વાળો, તો એને આ તીવ્ર રોગો એની પાસે આવતા જ ન હોય. કામ તો કે એનું પહેલેથી જ શરીર એવું બંધારણ થઈ ગયું છે, એને આ તીવ્ર રોગો અડી ન શકે. કે રોગ પ્રતિકારક શક્તિ એવી છે. ચાલો પહેલા જોઈએ તીવ્ર રોગો. કે શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે. કાલ કઈ ન હોય, રાતે સૂતા ત્યારે સવારે ઉઠો, ઉધરસ, શરદી, તાવ, માથું ગરમ થઈ ગયું, આખું શરીર અકળાય છે, કળતર થાય છે, બહુ ચાલી નથી શકતા. કાલ કઈ નહોતું, રાતે સૂતા ત્યારે અચાનક એવું થઈ ગયું. તો આ બધા શું છે? તીવ્ર રોગ. પાછું તમે દવા લઈ લો વ્યવસ્થિત એની અને આરામ કરી લો, પાછું રાતે કઈ ન હોય. એ દિવસે આવી હોય જાય, ખાલી હોકારો હોય, કેમ છો, મજામાં એમ કરો, એમ કરી તબિયત બગડી રહે. એ બધા તીવ્ર રોગ. એક્ઝામ્પલ તરીકે ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા, આ બધું કોઈ 2-3 દિવસ. અને શરદીને તમે જાણો છો, દવા લ્યો તો 1-2 દિવસમાં મટી જાય. ટાઇફોઇડ, કોલેરા અઠવાડિયું કદાચ રહે, ચાલો 10 દિવસ, 15 દિવસ, એનાથી વધુ ન જાય. આ મેક્સિમમ લિમિટ થઈ ગયા. પછી તો કે હઠીલા રોગ, નામ એવા જ ગુણધર્મો. કેવા? લાંબા ગાળાના રોગો અને રોગના લક્ષણો મહિના કે વર્ષો સુધી રહે. જો વ્યાખ્યા છે શું કે આ હઠીલા રોગો છે એ લાંબા ગાળાના રોગો છે અને એના લક્ષણો કેવા હોય? તો કે મહિના સુધી આવે, અમુક તો વર્ષો સુધી આવે, એવા રોગ અને હઠીલા રોગો. જેમ કે હાથી રોગ, તમને ખબર જ હોય, તમે ક્યારેક ટીવીમાં જોયું હોય, ઘણા એ રિયલ પણ જોયું હોય. આ આખો જે પગ હોય આવો હાથી જેવો દડો થઈ ગયો. અને યાદ કરો આપણે આગલા ચેપ્ટરમાં આના માટેનું બેક્ટેરિયાનું નામ પણ આવી ગયું, તો યાદ હોવું જોઈએ તમને. હાથી ભોગો થાય તો એના માટે કોણ જવાબદાર એનું નામ તમારે આવી ગયું ચેપ્ટર નંબર 7 માં, એટલે ભૂલી નથી જવાનું. ઓકે, ભલે આમાં આપણને પૂછ્યું નથી પણ એ ચેપ્ટરમાં તો કામ આવે છે.
તો આ તમે જો લાંબા એવું ન હોય આજે આ દીપકો થયો 3 દીપે મટી ગયો ના 2 મહિને થાય 3 મહિને થાય મહિનો થાય 6 મહિને થાય જો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ નો ચાલે તો લાંબા ગાળે મૂલ્ય ક્ષય એટલે કે ટીબી જો અહીંયા આ જે છે એ નોર્મલ ખાંસીની વાત હતી સિમ્પલ ઉધરસ થાય આમાં કેવું હોય ઉધરસની સાથે ઘણી વખત લોહી પણ નીકળી જતું હોય આખું ગળું છોડાઈ જાય એટલી ઉધરસ આવે એને ક્ષય કહે એટલે કે ટીબી ટ્યુબરક્યુલોસિસ ડાયાબિટીસ કે જે જિંદગીભર રહી જાય અત્યારે એવું છે બહુ વેરી ખાય અને ડાયાબિટીસ થઈ જાય એટલે શું હોય ડાઉન થઈ જાય પણ જાય નહીં સાહેબ જળમૂળમાંથી તો નો જ જાય અને વૃદ્ધ વ્યક્તિ હોય એટલે આની અત્યારની મોટા ભાગના 100 માંથી 70 વ્યક્તિ આની બીમારી હોય ડાયાબિટીસ જાય તો નહીં ડાઉન થઈ જાય જાય નહીં ઘણી વખત ડાયાબિટીસ હાઈ પણ થઈ જાય તો બહુ વધારે સુગર વાળું થઈ જાય તો કેન્સર એ તમે જાણો છો બરાબર કે એ બહુ જ ભયાનક બીમારી એક વખત આવે મનુષ્યના શરીરમાં પછી આખો સત્યાનાશ કરી નાખે મનુષ્ય કેવડી બધી ટ્રીટમેન્ટ આખો ખવાઈ જાય બીજા તો એ કેન્સર તો આ શું છે તો કે આ બધાય હઠીલા રોગો છે ઝડપથી તમારા શરીરમાંથી ક્યારેય જાય નહીં અમુક મહિના સુધી ચાલે અમુક વર્ષો સુધી ચાલે અમુક આખી જિંદગી ભરે ચાલે અને ઘણામાં વ્યક્તિ મૃત્યુ પણ પામે જેમ કે કેન્સરમાં તમને ખબર જ છે કેટલા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એ નાની ઉંમરનાને પણ કેન્સર થઈ જાય એવું જરૂર નથી વૃદ્ધ થાય પછી જ કેન્સર થાય નાની ઉંમરનાને પણ આ કેન્સર થઈ જતો હોય એમાં એનું મૃત્યુ પણ થતું હોય તો આ બધા હઠીલા રોગો છે અને આજના પાર્ટ 3 નો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને હઠીલા રોગોની અસર સમજાવો અસર શું કરે તો કે ઓબવિયસ વાત છે કે ભાઈ તીવ્ર રોગ છે તેની અસર એકાએક તીવ્ર હોય મેં હમણાં તમને ઉદાહરણ દીધું રાતે સૂતા કાઈ નહોતું સવારે અચાનક શરદી ઉધરસ તાવ બધું થઈ ગયું તો શરીર આખું ગરમ થઈ ગયું છે અસર શરીર ઉપર દેખાય મોઢું સાવ નબળું પડી ગયું હોય વ્યક્તિ ચાલી ન શકે આખું હાથ ચકરાયેલા હોય આખું શરીર બે જણાએ પકડવું પડે ચક્કર આવી જાય એકાએક ઉધરસ આવવા માંડે શરદી થઈ જાય સીધી અસર અને આની અસર હઠીલા રોગોની તો કે ધીમે ધીમે તમને ખબર પડે કેન્સર ખબર જ ન હોય બતાવવા જાય બહુ કેટલું બધું થઈ જાય આપણે નોર્મલ છે પછી 2-3 રિપોર્ટ કરાવવા પડે એનો ઘણો ટાઈમ થઈ પછી ખબર પડે કે વ્યક્તિને કેન્સર છે અને જો ફર્સ્ટ સ્ટેજમાં હોય તો વાંધો ન આવે જો થર્ડ સ્ટેજમાં હોય જાય તો કદાચ એ વ્યક્તિને બચાવવું પણ બહુ મુશ્કેલ છે તો એ લોકોની અસર કેવી હોય ધીમે ધીમે ઝડપથી અસર ન કરે હાથી પગો ડાયરેક્ટ એકાએક પગ જાડો થઈ ગયો કાઈ નતું કાલ જાડો થઈ ગયો ના ધીમે ધીમે જાડો થઈ જાય આપણને ખબર ન હોય આપણને ખબર એવું પડે કે આપણને હાથી પગો થવાનું છે એની અસર કેવી હોય ધીમે ધીમે ચાલુ થાય અને આમાં અસર એકાએક બતાવી તીવ્ર રોગ બરાબર એટલે આ પ્રશ્ન પણ તમે એ રીતે લખી શકો ઓકે ચાલો આ પ્રશ્ન અને આ બેને તમારે જાતે લખવાના છે બરાબર તમારી રીતે પણ લખી શકો ઓલરેડી બુકમાં આવેલા છે એમાંથી લખો તો પણ ફાઇન ડન ચાલો પહેલા ગૂગલ કરેલું છે એમાં જેટલા જવાબ આવેલા છે એ પોઈન્ટ બધે તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લેજો ઓકે બાળકો તો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 3 માં આપણે સાવ સેલા પ્રશ્નો જોઈએ
બરાબર, અને એમાં કઈ અઘરું નહોતું. હા, અમુક તમારે વ્યાખ્યા યાદ રાખવી પડે, એના એક્ઝામ્પલ યાદ રાખવા પડે તો યાદ રહી જ છે. આ એક્ઝામ્પલ બધા એવા છે કે તમે એની યાર ક્યારેક ને ક્યારેક ટચમાં આવતા જ હોય. નામ સાંભળેલું હોય, નવા નામ તો કઈ છે નહીં. બરાબર, આ બધી વસ્તુથી તમે પરિચિત જ હોય. એવું જ બધું આપણે આજે ભણ્યા છે. એટલે એ વખતે તમને બધું વ્યવસ્થિત યાદ રહી ગયું હશે. તો બાળકો, આજના લેક્ચરમાં જેટલું ચાલેલું છે એટલું તમારે પાકી બુકમાં એક વખત લખવાનું રહેશે. અને વધુ બાળકો આપણે આ ચેપ્ટરમાં પાર્ટ 4 થી આગળ વધીશું. ધન્યવાદ.